હવે આપણે વાત કરીએ પદ વિપર્યાસ પરીક્ષણ એટલે કે ફેક્ટર રિવર્સલ ટેસ્ટ। તો આ પરીક્ષણ અનુસાર વસ્તુની કિંમત અને જથ્થાની અદલાબદલી કરવામાં આવે છે, બરાબર। ઓમાં આપણે ટાઈમનું રિવર્સલ કરેલું, બરાબર, કે આપણે ટાઈમનું પીરિયડ જે છે એ બદલાવી નાખ્યું, કે 0નું 1 અને 1નું 0 કરી નાખ્યું, બરાબર। આમાં શું છે ફેક્ટર રિવર્સલ। ફેક્ટર રિવર્સલ એટલે શું થશે અહીંયા કે વસ્તુની કિંમત એટલે કે પ્રાઇસ અને જથ્થા એટલે કે ક્વોન્ટિટીની અદલાબદલી કરવામાં આવશે આમાં, જેમાં કિંમત અને જથ્થાની અદલાબદલી કર્યા પહેલાનો મૂળ સૂચકાંક અને અદલાબદલી કર્યા પછીના નવા સૂચકાંકનો ગુણાકાર જે છે એ ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચના ગુણોત્તર જેટલો થવો જોઈએ, બરાબર। આમાં શું કહે છે ફેક્ટર રિવર્સલ ટેસ્ટમાં કે આપણે પ્રાઇસ અને ક્વોન્ટિટીની અદલાબદલી કરશું, બરાબર, જેમાં કિંમત અને જથ્થાની અદલાબદલી કર્યા પહેલાંનો સૂચકાંક અને એના પછીનો સૂચકાંક જે છે એનો ગુણાકાર એ ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચના ગુણોત્તર જેટલો થવો જોઈએ, બરાબર। આપણે અહીંયા સંકેતમાં દર્શાવીએ તો ધારો કે અહીંયા P01 જે છે એ ભાવ માટેનો સૂચકાંક છે એટલે કે પ્રાઇસ માટેનો, અને Q01 જે છે એ જથ્થા માટેનો સૂચકાંક છે। પદ વિપર્યાસ પરીક્ષણમાં એટલે કે ફેક્ટર રિવર્સલ ટેસ્ટમાં કિંમત અને જથ્થાની અદલાબદલી કરતા એટલે કે જ્યાં P હોય ત્યાં Q અને Q હોય ત્યાં P લખવું, બરાબર। એટલે અહીંયા કેવી રીતના થશે કે અહીંયા P01 જે છે એ શું છે તો કે ભાવ માટેનો સૂચકાંક છે અને Q01 જે છે એ જથ્થા માટેનો સૂચકાંક છે। એ કેને બરાબર થવો જોઈએ તો અહીંયા જે છે એ ચાલુ વર્ષના કુલ ખર્ચ, આ જે છે ચાલુ વર્ષનો કુલ ખર્ચ છે, બરાબર। આપણે 1 એટલે સમય જોતું ને કે એ ચાલુ વર્ષનું છે, કે સમેશન ઓફ P1 અને Q1 એ ચાલુ વર્ષનો કુલ ખર્ચ છે અને આધાર વર્ષના કુલ ખર્ચને બરાબર થવો જોઈએ, બરાબર, એના ગુણોત્તરને જેટલો થવો જોઈએ, બરાબર। તો ઈ ઇન્ડેક્સ નંબર જે છે એ ફેક્ટર રિવર્સલ ટેસ્ટને પાસ કરશે એમ કહેવાશે, બરાબર। હવે આપણે આ બધા સૂત્રોને માટે પદ વિપર્યાસ પરીક્ષણની ચકાસણી કરીએ। સૌથી પહેલાં આપણે લાસ્પેયસના સૂત્રની વાત કરીએ। એમાં મૂળ સૂત્ર શું છે કે અહીંયા બેઝિયરની ક્વોન્ટિટી આપણે લીધેલી છે, બરાબર। હવે આપણે કિંમત અને જથ્થાની અદલાબદલી કરીએ એટલે જ્યાં P છે અહીંયા આપણે Q લખી નાખીએ અને Q છે અહીંયા P લખી નાખીએ તો શું થશે અહીંયા સૂત્ર જે છે એ આ મુજબ થશે, બરાબર। લાસ્પેયરના જથ્થાનો સૂચકાંક જે છે આવી રીતના બનશે। આમાં P0 અને P0 આવશે, બરાબર, અહીંયા Q છે એટલે। હવે આ પરીક્ષણ અનુસાર એ બંનેનો ગુણાકાર જે છે એ સમેશન ઓફ P1 Q1 અને P0 Q0 થવો જોઈએ એટલે ચાલુ વર્ષ અને આધાર વર્ષના કુલ ખર્ચ જેટલો થવો જોઈએ, બરાબર। હવે આપણે આગળ જોઈએ, બંનેનો ગુણાકાર કરીએ તો અહીંયા જે છે એ P01 જે છે એ પ્રાઇસ માટે એટલે ભાવ માટેનો સૂચકાંક અને Q0 જે છે એ જથ્થા માટેનો સૂચકાંક, બરાબર। આપણે હમણાં ઉપર શોધેલું એવી રીતના આ જે છે એ મૂળ સૂચકાંક છે, બરાબર, મૂળ સૂચકાંક લાસ્પેયસનો જે આપણે જોયો ઈ, અને આ જે છે આપણે અદલાબદલી કરી ઈ, બરાબર। તો આ જે છે એ અહીંયા સમેશન ઓફ P1 Q1 છેદમાં સમેશન ઓફ P0 Q0 એટલે કે અહીંયા ચાલુ વર્ષનું કુલ ખર્ચ અને આધાર વર્ષનું કુલ ખર્ચ એના ગુણોત્તરને બરાબર થતું નથી। આ બંનેનો આપણે ગુણાકાર કરશું તો એ સમેશન ઓફ P1 Q1 અને સમેશન ઓફ P0 Q0 જે છે એ નથી થતું, એટલે અહીંયા લાસ્પેયસનું સૂત્ર જે છે એ પદ વિપર્યાસ પરીક્ષણનું સમાધાન કરતું નથી, એટલે કે ફેક્ટર રિવર્સલ ટેસ્ટને પાસ કરતું નથી, બરાબર। અહીંયા આપણે છેદ ઉડાડવાનું કરીએ તો P1 અને Q0 તો અહીંયા જે છે એ છેદ ઉડશે નહીં અને જવાબ જે છે આપણો સમેશન ઓફ P1 Q1 અહીંયા આવવો જોઈએ તો એ પણ અહીંયા આવશે નહીં, બરાબર। એટલે અહીંયા જે છે એ આ ચાલુ વર્ષના કુલ ખર્ચના ગુણોત્તર, અહીંયા ચાલુ વર્ષનું કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચના ગુણોત્તરને બરાબર આ નહીં થાય, મૂળ સૂચકાંક અને અદલાબદલી કર્યા પછીનો સૂચકાંક, એટલે લાસ્પેયસનું સૂત્ર જે છે એ પદ વિપર્યાસનું પરીક્ષણનું સમાધાન કરતું નથી। હવે આપણે વાત કરીએ પાશેના સૂત્રનું પરીક્ષણ, બરાબર। તો એનું મૂળ સૂત્ર શું છે કે બે આપણે કરંટ યરની ક્વોન્ટિટી લીધેલી છે અહીંયા,
બરાબર. હવે આપણે કિંમત અને જથ્થાની અદલા બદલી કરીએ, એટલે પ્રાઇસ છે એની જગ્યાએ આપણે ક્વોન્ટિટી લઈએ અને ક્વોન્ટિટી છે અહીંયા પ્રાઇસ લઈએ. તો પાસેનો જથ્થાનો સૂચકાંક જે છે એ આવી રીતના બનશે. બરાબર. આ જે છે એ પ્રાઇસનું સૂચકાંક છે, આ જે છે એ ક્વોન્ટિટીનો સૂચકાંક છે. બરાબર, કે પ્રાઇસને આપણે ક્વોન્ટિટીમાં પરિવર્તિત કર્યું એટલે આ જે છે એ ક્વોન્ટિટીનો સૂચકાંક બની જશે. બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખવાની કે જ્યારે આપણે પ્રાઇસનું સૂચકાંક કરીએ છીએ ત્યારે અહીંયા Q1 આવે છે અને આપણે જ્યારે ક્વોન્ટિટીનો સૂચકાંક લઈએ છીએ તો અહીંયા P1 આવે છે લાસ્ટમાં. બરાબર, પાસચેનું સૂત્રમાં. એટલે એ પણ તમારે યાદ રાખવાનું, આમાં ભૂલ ના થવી જોઈએ. બરાબર. આ પરીક્ષણ અનુસાર બંનેનો ગુણાકાર જે છે એ ચાલુ વર્ષનો કુલ ખર્ચ અને બેઝ યરનો કુલ ખર્ચ એના બરાબર થવો જોઈએ. તો અહીંયા આપણે આવી રીતના પ્રાઇઝનો ઇન્ડેક્સ અને ક્વોન્ટિટીનો ઇન્ડેક્સ આ બંને આપણે શોધેલા, એ બંનેનો ગુણાકાર કરશું તો આપણે ચાલુ વર્ષનો કુલ ખર્ચ અને આધાર વર્ષનો કુલ ખર્ચ એને બરાબર થશે નહીં. એટલે અહીંયા પાસેનું સૂત્ર જે છે એ પણ પદ વિપર્યાસ પરીક્ષણનું સમાધાન કરતું નથી. બરાબર. અહીંયા જે છે એ આનો જવાબ જે છે એ સમેશન ઓફ P1 Q1 અને સમેશન ઓફ P0 Q0 નહીં આવે. બરાબર. હવે આપણે વાત કરીએ ફિશરના સૂત્રનું પરીક્ષણ. તો એનું મૂળ સૂત્ર શું છે અહીંયા? તો સમેશન ઓફ P1 Q0. બરાબર, એને લાસ્પેયર્સ અને પાસ્ચેના સૂત્રનો ગુણાકાર કરેલો હતો અને આમાં આપણે પહેલાં જ જોયું હતું કે અહીંયા જે છે એ મલ્ટીપ્લાય 100થી નહીં થાય. બરાબર, આ વસ્તુ પણ યાદ રાખવાની. તો બરાબર, આ જે છે એનું મૂળ સૂત્ર છે. હવે આપણે કિંમત અને જથ્થાની અદલા બદલી કરીએ, એટલે પ્રાઇસ છે એની જગ્યાએ ક્વોન્ટિટી અને ક્વોન્ટિટી છે એની જગ્યાએ પ્રાઇસ લઈ લઈએ. બરાબર. તો આ જે છે એ ક્વોન્ટિટીનો સૂચકાંક, આ જે છે એ પ્રાઇસનું સૂચકાંક. બરાબર, એ બંનેને આપણે મલ્ટીપ્લાય કરશું અહીંયા તો એનો ગુણોત્તર જે છે ગુણાકાર એ ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચને બરાબર થવો જોઈએ. બરાબર. તો અહીંયા આપણે પ્રાઇસ માટે જે મૂળ સૂચકાંક હતો એને લખીએ અને ક્વોન્ટિટી માટે આપણે જે સૂચકાંક શોધેલો એને લખીએ. અહીંયા જે છે આ બંને સૂત્રનો ગુણાકાર છે એટલે આપણે એક જ વર્ગમૂળમાં લખી શકીએ આને. એટલે આને આપણે એક જ વર્ગમૂળમાં આવી રીતના આ ચારેયને લખી નાખીએ. બરાબર. તો એને આપણે આવી રીતના લખી શકીએ. પછી આપણે આગળ જોઈએ તો અહીંયા એની સમજૂતી આપેલી છે. બરાબર, કે અહીં જે છે એ P1 Q0 અને Q1 P0 અંશમાં છે અને છેદમાં પણ Q0 અને P1 અને P0 અને Q1 છે. તો એ બંને જે છે અહીંયા રદ થઈ જશે. હવે આપણે જોઈએ P1 અને Q0. અહીંયા સમેશન ઓફ P1 અને Q0 અને Q1 અને P0, હા Q1 અને P0. બરાબર, એ બંને જે છે એ છેદ ઉડી જશે. અહીં Q1 અને P0 ઇઝ ઇક્વલ ટુ Q1 એવી રીતના થશે કે આપણે Q1 અને P0 લખીએ અથવા તો આપણે P0 અને Q1 લખીએ, એ બંને જે છે એ સમાન થશે કારણ કે અહીંયા ક્વોન્ટિટી જે છે આપણે ચાલુ વર્ષની લીધી અને પ્રાઇસ જે છે બેઝ યરનું લીધું. બરાબર. અને અહીંયા પણ એવી જ રીતના છે કે પ્રાઇસ જે છે આપણે બેઝ યરની લીધી અને ક્વોન્ટિટી જે છે એ ચાલુ વર્ષની લીધી. તેવી જ રીતના P1 Q0 ઇઝ ઇક્વલ ટુ Q0 P1 થાય છે. બરાબર. અહીંયા આપણે લખેલું છે એમાં આપણે જોઈએ તો અહીંયા પણ અહીંયા Q0 અને P0 જે છે એ બંને કેન્સલ થઈ જશે અને અહીંયા શું વધશે? આ ચાર જે છે એ આપણા ટર્મ્સ અહીંયા વધશે કે સમેશન ઓફ P1 Q1. બરાબર, એ આપણે અહીંયા નીચે લખેલું છે કે સમેશન ઓફ P1 Q1 અને અહીંયા છેદમાં શું વધેલું? Q0 P0. તો અહીંયા પણ એવી જ રીતના લખેલું છે કે P0 અને Q0. બરાબર. અને અહીંયા જે છે એ Q1 P1 અને Q0 P1. તો અહીંયા P1 Q1 અને P0 Q1. બરાબર. તો અંશમાં બે કિંમતો સરખી થાય છે. બરાબર. અહીંયા અંશમાં જે છે એ બે કિંમતો સરખી થાય છે અને ક્વોન્ટિટી જે છે એ બંને પણ સેમ છે, જેનો ગુણાકાર કરતાં એ વર્ગ થાય છે. તે જ રીતે છેદમાં પણ P0 અને Q0 આ બંને જે છે એ સરખા છે. બરાબર. અહીંયા તમે જુઓ તો સમેશન ઓફ P1 Q1 અને સમેશન ઓફ P1 Q1 અને P0 Q0 અને P0 Q0 એટલે અહીંયા એ બંને જે છે એ સરખા છે, જેનો ગુણાકાર કરતાં આપણે અહીંયા વર્ગ મળશે. આપણે આ બંનેનો ગુણાકાર કરશું તો આપણે શું મળશે કે સમેશન ઓફ P1 Q1 એનો સ્ક્વેર અને અહીંયા છેદમાં P0 Q0. બરાબર. અહીંયા સમેશન, અહીંયા અંદર સમેશન આવશે. અહીંયા
એનો આપણે સ્ક્વેર મળે છે અને અહીંયા અંડર રૂટ છે, બરાબર. હવે વર્ગનું વર્ગમૂળ છે, તેથી બંને દૂર થશે. અહીંયા વર્ગમૂળ છે અને અહીંયા વર્ગ છે, એટલે આ બંને જે છે એ ઉડી જશે. એટલે એ કેને બરાબર થશે? સમેશન ઓફ P1 Q1 અને સમેશન ઓફ P0 Q0, બરાબર. તો આ આપણે મળી ગયું કે આપણે ચાલુ વર્ષનો કુલ ખર્ચ છેદમાં પાયાનો વર્ષ અથવા તો આપણે એને આધાર વર્ષ નું કુલ ખર્ચ, આને બરાબર થઈ ગયું. એટલે અહીંયા ફિશરનું સૂચકાંક જે છે એ પદ વિપર્યાસ પરીક્ષણનું પણ સમાધાન કરે છે. આપણે ફિશરનું સૂત્ર જોયું હતું, એ ટાઈમ રિવર્સલ ટેસ્ટને પણ પાસ કરે છે અને અહીંયા પદ વિપર્યાસ પરીક્ષણ એટલે કે ફેક્ટર રિવર્સલ ટેસ્ટને પણ પાસ કરે છે, બરાબર. એટલે આ તમારે યાદ રાખવાનું કે ફિશરનું ઇક્વેશન જે છે એ ટાઈમ રિવર્સલ અને ફેક્ટર રિવર્સલ એ બંને ટેસ્ટને અહીંયા પાસ કરે છે, બરાબર. હવે આપણે જોઈએ કે ડોર્બિસ અને બાઉલીનું સૂત્રનું પરીક્ષણ કરીએ આપણે. તો એનું મૂળ સૂત્ર જે છે એ આપણે આવી રીતના લખી શકીએ. આપણે હમણાં ટાઈમ રિવર્સલમાં પણ જોયું હતું, બરાબર. અહીંયા જે છે એ બેઝ યરની ક્વોન્ટિટી એટલે લાસ્ટ પેયર્સ અને અહીંયા કરંટ યરની ક્વોન્ટિટી એટલે પાસ છે, એ બંનેનો ગુણાકાર કરેલો છે કે લાસ્ટ પેયર્સ ઇન્ટુ પાસ છે, બરાબર. અહીંયા જે છે એ લાસ્ટ પેયર્સનું સૂત્ર અને આ જે છે એ પાસ છેનું સૂત્ર છે, બરાબર. હવે આપણે કિંમત અને જથ્થાની અદલા બદલી કરીએ. એટલે પ્રાઇસ છે આપણે ક્વોન્ટિટી કરી નાખીએ અને ક્વોન્ટિટી છે અહીંયા પ્રાઇસ કરી નાખી. તો આપણે આવી રીતના જે છે એ જથ્થાનો સૂચકાંક મળી જશે. આ જે છે એ ભાવનો સૂચકાંક છે એટલે કે પ્રાઇસનો સૂચકાંક છે અને આ જે છે એ જથ્થા એટલે કે ક્વોન્ટિટીનો સૂચકાંક છે, બરાબર. હવે આ પરીક્ષણ મુજબ જે છે આ બંનેનો સરવાળો આ પરીક્ષણ મુજબ બંનેનો ગુણાકાર જે છે એટલે આ પ્રાઇઝનો સૂચકાંક અને આ જથ્થાનો સૂચકાંક આ બંનેનો ગુણાકાર જે છે એ સમેશન ઓફ P1 Q1 અને સમેશન ઓફ P0 Q0 દ્વારા થવો જોઈએ, બરાબર. તો હવે આપણે ગુણાકાર કરીએ. તો 1/2 અહીંયા લખી નાખ્યું અને આ જે છે એ પ્રાઇઝનો સૂચકાંક છે અને આ જે છે એ ક્વોન્ટિટીનો સૂચકાંક છે. આ બંનેને આપણે મલ્ટીપ્લાય કરશું તો એનો જવાબ જે છે એ સમેશન ઓફ P1 Q1 અને સમેશન ઓફ P0 Q0 નહીં થાય, બરાબર. એટલે કે અહીંયા ડોર્બિસ અને બાઉલીનું સૂત્ર જે છે એ પણ પદ વિપર્યાસ પરીક્ષણનું સમાધાન કરતું નથી, બરાબર. હવે આપણે આગળ જોઈએ. આ મેં જે છે એ તમને ડેરિવેશન કરીને નથી સમજાવેલું, બરાબર. તો અહીંયા જે છે તમારે એ યાદ રાખવાનું કે ડોર્બિસ અને બાઉલીનું સૂત્ર જે છે એ ફેક્ટર રિવર્સલ ટેસ્ટનું સમાધાન કરતું નથી, બરાબર. હવે આપણે જોઈએ કે માર્શલ અને એજવર્થના સૂત્રનું પરીક્ષણ. તો માર્શલ અને એજવર્થનું મૂળ સૂત્ર શું હતું? એટલે અહીંયા ભાવનો સૂચકાંક, તો એ સમેશન ઓફ P1 અને સમેશન ઓફ P0. અહીંયા ક્વોન્ટિટી જે છે એ બેઝ યરની અને ક્વોન્ટિટી કરંટ યરની પણ લીધેલી હતી, બરાબર, માર્શલ અને એજવર્થે. તો હવે આપણે કિંમત અને જથ્થાની અદલા બદલી કરી દઈએ. તો આપણે જે છે આવી રીતના સૂચકાંક મળી જશે. હવે આપણે એ બંનેનો ગુણાકાર કરીએ. P01 અને Q01 એ બંનેનો ગુણાકાર કરશું તો આપણે જે છે એ આવી રીતના સૂત્ર મળી જશે અને આ બંનેનો આપણે ગુણાકાર કરશું તો એ સમેશન ઓફ P1 Q1 અને સમેશન ઓફ P0 Q0 નહીં થાય, બરાબર. અહીંયા છેદ ઉડશે નહીં એટલે એ જે છે સમેશન ઓફ P1 Q1 અને સમેશન ઓફ P0 Q0 ને બરાબર નહીં થાય. આ માર્શલ અને એજવર્થનું સૂત્ર જે છે એ સમય વિપર્યાસ પરીક્ષણનું સમાધાન કરે છે એટલે કે ટાઈમ રિવર્સલ ટેસ્ટને એ પાસ કરે છે. પરંતુ અહીંયા પદ વિપર્યાસ પરીક્ષણ એટલે કે જ્યારે આપણે ફેક્ટર રિવર્સલ ટેસ્ટની વાત કરીએ, ફેક્ટર રિવર્સલ એટલે શું? ફેક્ટર એટલે કે આપણે અહીંયા પ્રાઇઝ અને ક્વોન્ટિટીની અદલા બદલી કરેલી અને ટાઈમ રિવર્સલમાં ટાઈમની અદલા બદલી કરેલી કે બેઝ યર અને કરંટ યર, બરાબર. એવી રીતના ટાઈમની અદલા બદલી કરેલી અને ફેક્ટર્સમાં આપણે પ્રાઇઝ અને ક્વોન્ટિટીની અદલા બદલી કરેલી. તો અહીંયા જે છે એ માર્શલ અને એજવર્થનું સૂત્ર જે છે એ ફેક્ટર રિવર્સલ ટેસ્ટનું સમાધાન કરતું નથી. તો આપણે આ ઇન્ડેક્સ નંબરમાંથી શું યાદ રાખવાનું કે ફિશરનું ઇન્ડેક્સ નંબર એક એવું ઇન્ડેક્સ નંબર છે જે ટાઈમ રિવર્સલ ટેસ્ટ અને ફેક્ટર રિવર્સલ ટેસ્ટ એ બે ટેસ્ટનું સમાધાન કરે છે અને માર્શલ અને એજવર્થનું સૂત્ર જે છે
એ સમય વિપર્યાસ પરીક્ષણ એટલે કે ટાઈમ રિવર્સલ ટેસ્ટને તો પાસ કરે છે, પરંતુ એ ફેક્ટર રિવર્સલ ટેસ્ટને સમાધાન કરતું નથી. બરાબર. હવે આપણે એક ઉદાહરણ જોઈ લઈએ કે આપણે કેવી રીતના ઇન્ડેક્સ નંબર શોધી શકીએ. બરાબર. તો નીચેની માહિતી પરથી આપણે લાસ્પેસ, પાસ્ચે અને ફિશરનો સૂચકાંક ગણવાનું છે. બરાબર. અહીંયા જે છે એ વસ્તુ આપેલી છે A, B, C, D અને અહીંયા ભાવ આપેલો છે 2, 5, 4, 2 એવી રીતના 2017નો ભાવ અને અહીંયા 2022નો ભાવ અને અહીંયા જથ્થો એટલે કે અહીંયા ક્વોન્ટિટી આપેલી છે અને અહીંયા પ્રાઇસ આપેલું છે. બરાબર. તો હવે આપણે જવાબ શોધવું હોય તો અહીં આધાર વર્ષનો ભાવને આપણે P0 કહીએ અને આધાર વર્ષના જથ્થાને આપણે Q0 કહીએ અને ચાલુ વર્ષના ભાવને આપણે P1 કહીએ અને ચાલુ વર્ષના જથ્થાને આપણે Q1 દ્વારા દર્શાવીએ. તો આપણું કોષ્ટક જે છે એ આવી રીતના થશે. બરાબર. અહીંયા P0, Q0, P1 અને Q1. તો અહીંયા જે છે એ A, B, C, D ને E એ 5 વસ્તુઓ આપેલી છે અને એનો ભાવ P0 આપેલો છે. બરાબર. અને આ જથ્થો જે છે એ Q0 આપેલો છે. બરાબર. એ 2017નું અને 2022માં પણ P1, Q1 એટલે અહીંયા 2022 જે છે એ આપણા માટે કરંટ યર છે અને 2017 જે છે આપણા માટે બેઝ યર છે એટલે પાયાનું વર્ષ છે. બરાબર. એટલે એ P0, Q0 બતાવે છે. આવી રીતના આપણે પ્રાઇસ અને ક્વોન્ટિટી આપેલી હોય. બરાબર. તો આપણે જે છે એનું મલ્ટીપ્લાય કરશું કે P0 અને Q0. બરાબર. તો આ બેનો આપણે મલ્ટીપ્લાય કરશું તો આપણે અહીંયા 480 મળશે. આ બંનેનો અહીંયા મલ્ટીપ્લાય કરશું તો આપણે 1008 મળશે. એવી જ રીતના આપણે C માં કરશું, D માં કરશું અને E માં કરશું તો આપણે આ 360, 120 અને 68 મળશે. બરાબર. આપણે અહીંયા લાસ્પેસ, પાસ્ચે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે. બરાબર. તો એના માટે આપણે બેઝ યરની ક્વોન્ટિટી એ આપણે લાસ્પેસ માટે જોશે, કરંટ યરની ક્વોન્ટિટી એ પાસ્ચે માટે જોશે. બરાબર. અને એવી જ રીતના આપણે P1ની પણ વાત કરશું. બરાબર. તો આવી રીતના તમે પહેલાં 4 વસ્તુ શોધી લેવાની કે P0, Q0, P0, Q1, P1, Q0 અને P1, Q1. બરાબર. એ તમારે આવી રીતના અહીંયા મલ્ટીપ્લાય કરીને તમને આ વેલ્યુ જે છે એ મળી જશે. પછી આ બધાનો આપણે સરવાળો કરશું P0, Q0 તો એ આપણે આવી રીતના મળશે અને P0, Q1નો સરવાળો કરશું તો આપણે આ રકમ મળશે. એવી જ રીતના P1, Q0 અને P1, Q1. બરાબર. તો અહીંયા જે છે એ આપણે સૂત્રમાં શું કીધું હતું કે સમેશન ઓફ P1, Q0 અને સમેશન ઓફ P0 અને Q0. બરાબર. એ આપણે લાસ્ટ પેજમાં કીધું હતું. બરાબર. તો અહીંયા જે છે એ આપણે સમેશનની વાત હતી એટલે A, B, C, D, E એ બધાય વસ્તુનું સમેશન કરવાનું છે. એટલે આપણે જ્યારે સૂત્ર ઇન્ડેક્સ નંબર ગોતીએ છીએ ત્યારે આપણે અહીંયા છેલ્લી વેલ્યુ જોવાની હોય છે, એનું સમેશન જોવાનું હોય છે. બરાબર. એટલે આપણે અહીંયા બધાનું સમેશન પણ લખી નાખ્યું કે અહીંયા જે છે એ P0, Q0 આવશે કે P0, Q0 જે છે એ 2236 છે, P0, Q1 જે છે એ 2896 છે અને P1, Q0 જે છે એ 2900 છે અને P1, Q0 જે છે એ 3490 થશે અહીંયા. હવે આપણે લાસ્ટ પેજનો સૂચકાંક શોધવું હોય તો આ બધી વેલ્યુ જે છે એના સૂત્રમાં પુટ કરી દેવાની આવે કે સમેશન ઓફ P1, Q0 અને સમેશન ઓફ P0, Q0. તો અહીંયા P1, Q0 કેટલું છે? P1, Q0 જે છે એ 2900 છે. બરાબર. અને P0, Q0 કેટલું છે? તો 2236. બરાબર. આ બંનેનો આપણે ભાગાકાર કરી નાખીએ અને એને આપણે મલ્ટીપ્લાય કરી દેવાનું અહીંયા 100થી. આપણે સૂચકાંક શોધવું હોય તો આપણે 100થી મલ્ટીપ્લાય કરી દેવાનું. બરાબર. એ જ અહીંયા લખેલો છે કે આપણે 100થી મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણે જે છે એ આ વેલ્યુ મળી જશે કે 1.2414 ઇન્ટુ 100 કરશું. બરાબર. તો આપણે જે છે એ 124.14 જે છે એ જવાબ મળશે. હવે આપણે પાસ્ચેનો સૂચકાંક શોધવું હોય તો સમેશન ઓફ P1, Q1 અને સમેશન ઓફ P0, Q1 જોવાનું. બરાબર. તો હવે P1, Q1 કેટલું છે આપણા ક્વેશ્ચનમાં આપણે શોધેલું P1, Q1.
અહીંયા P1 અને Q1 આવશે, અહીંયા 0 ને આવે P1 Q1. તો આપણે અહીંયા ક્વેશ્ચનમાં P1 Q1 કેટલું છે 3490, બરાબર. અહીંયા જે છે એ 3490 અને P0 Q0 જે છે એ 2896, બરાબર. આનો બેનો ભાગાકાર કરશું તો આપણે આ વેલ્યુ મળશે અને મલ્ટીપ્લાય કરશું 100 થી તો આપણે આ વેલ્યુ મળશે, બરાબર. એવી જ રીતના આપણે ફિશરનો સૂચકાંક પણ શોધી શકીએ કે ફિશરનું ઇક્વેશન આપણે આવી રીતના લખી નાખવાનું, પછી ઉપર કોષ્ટકમાંથી આવી રીતના વેલ્યુ લખી નાખવાની, બરાબર. અને અહીંયા અંશની કિંમતોનો ગુણાકાર અને છેદની કિંમતનો ગુણાકાર કરશું તો આપણે આ વેલ્યુ મળશે. એટલે આપણે આ ઇન્ડેક્સ નંબર ઓફ ફિશર જે છે એ 122.32 મળે છે, બરાબર. અને આપણે વાત કરેલી હતી કે લાસ્પેસનું ઇન્ડેક્સ નંબર જે છે એ અપવર્ડ બાયસ બતાવે છે, બરાબર, અપવર્ડ બાયસ. અને પાસ્ચેનું ઇન્ડેક્સ જે છે એ ડાઉનવર્ડ બાયસ બતાવે છે, બરાબર. પરંતુ ફિશરનું ઇન્ડેક્સ નંબર જે છે એ પક્ષપાત રહિત હોય છે, એટલે અનબાયસ્ડ હોય છે. અપવર્ડ બાયસ એટલે શું કે વાસ્તવિક જીવનમાં એટલે વાસ્તવિક જગતમાં જે પ્રાઇઝ વધારો છે એનાથી વધારે બતાવે છે એ પ્રાઇઝ વધારો સૂચકાંક. અને ડાઉનવર્ડ બાયસ એટલે શું કે વાસ્તવિક જીવનમાં જેટલો પ્રાઇઝ વધારો છે એના કરતાંય ઓછો પ્રાઇઝ વધારો બતાવે છે, બરાબર. પરંતુ આ ફિશરનો ઇન્ડેક્સ નંબર જે છે એ પક્ષપાત રહિત હોય છે. એટલે અહીંયા તમે જોઈ લો કે અહીંયા આપણે પાસ્ચેના અહીંયા લાસ્પેસની વાત કરીએ આપણે તો લાસ્પેસનું સૂત્ર જે છે એ શું કહે છે કે આપણો ઇન્ડેક્સ નંબર જે છે 124.14 આવે છે, બરાબર. પાસ્ચેએ શું કીધું કે 120 આવે છે અને ફિશરે શું કીધું ફિશરના સૂચકાંકે કે 122 આવે છે, બરાબર. 122. આ 122 જે છે એ પક્ષપાત રહિત છે, આ અપવર્ડ બાયસ બતાવે છે અને આ જે છે એ ડાઉનવર્ડ બાયસ બતાવે છે. હવે આપણે જીસેટમાં પૂછાયેલા કેટલાક ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપણે પહેલા ક્વેશ્ચનથી શરૂઆત કરીએ તો એમાં એમ શું કહે છે કે ટાઈમ રિવર્સલ ટેસ્ટ જે છે ફોર ઇન્ડેક્સ નંબર ઇઝ અ સેટિસ્ફાઈડ વેન, એટલે કે એક સૂચકાંક માટે સમય વિપર્યાસ પરીક્ષણ સાચું ક્યારે હશે? જ્યારે આપણે જોયું હતું કે P01 ઇન્ટુ P10, એટલે આપણે અહીંયા સમયને બદલીએ છીએ ને. સમય વિપર્યાસ પરીક્ષણ એટલે કે અહીંયા ટાઈમ રિવર્સલ, એટલે આપણે અહીંયા ટાઈમને રિવર્સ કરી દઈએ છીએ. એટલે અહીંયા 0 છે, અહીંયા 1 અને 1 છે, અહીંયા 0. આ બંનેનો ગુણાકાર જે છે એ 1 ને બરાબર થવો જોઈએ. તો અહીંયા જે છે એ ટાઈમ રિવર્સલ ટેસ્ટ સેટિસ્ફાઈડ થશે. એટલે અહીંયા ઓપ્શનમાં જોઈએ તો P01 અને P10 એ 1 ને બરાબર થવો જોઈએ. ઇન્ફિનિટી લેસ ધેન 1 ઇક્વલ ટુ 0 એ ઓપ્શન ખોટા છે. અહીંયા બી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. હવે આપણે વાત કરીએ ફેક્ટર રિવર્સલની. તો ફેક્ટર રિવર્સલમાં શું હતું કે આપણે પ્રાઇસ અને ક્વોન્ટિટીને અદલાબદલી કરેલી અને પ્રાઇસ અને ક્વોન્ટિટીની અદલાબદલી કરીને એનો જવાબ જે છે એ સમેશન ઓફ P1 Q1 અને સમેશન ઓફ P0 Q0 ને બરાબર થવો જોઈએ. એટલે કે આ જે છે એ ચાલુ વર્ષનો ખર્ચ અને આ જે છે એ આધાર વર્ષનો ખર્ચ એને બરાબર થવું જોઈએ. તો એને આપણે ફેક્ટર રિવર્સલ ટેસ્ટ પણ સેટિસ્ફાઈ કહી શકીએ. અને આ ટાઈમ રિવર્સલ ટેસ્ટ અને ફેક્ટર રિવર્સલ ટેસ્ટ જે છે એ ફિશરનું સમીકરણ સેટિસ્ફાઈ કરે છે, બરાબર. આવી રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એટલે આ જે છે ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. તો બીજો ક્વેશ્ચન શું કહે છે કે વિચ ઇન્ડેક્સ મેથડ ઇઝ અ યુઝ બાય RBI ફોર કેલ્ક્યુલેશન ઓફ ઇન્ફ્લેશન ઇન ઇન્ડિયા, એટલે ફુગાવાની ગણતરી માટે RBI દ્વારા કયા સૂચકાંકની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો અહીંયા RBI દ્વારા લાસ્પેસ ઇક્વેશનનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એટલે લાસ્પેયર્સનું સમીકરણ. તો હવે તમને ક્વેશ્ચન થશે કે લાસ્પેયર્સનું સમીકરણ એ કેવી રીતના? તો તમે લાસ્પેયર્સનું સૂત્ર જુઓ તો એ શું છે કે સમેશન ઓફ P1 સમેશન ઓફ P0, અહીંયા Q0 અને અહીંયા પણ Q0, એટલે કે બેઝ યરની ક્વોન્ટિટી ઉપર છે, બરાબર.
એટલે કે આધાર વર્ષના જથ્થા ઉપર આધારિત લાસ્ટ પેયર્સનો સૂચકાંક છે. બરાબર. અહીંયા જે છે એ આપણે ઇન્ફ્લેશન માપવું છે, એટલે કેટલો ફુગાવો વધેલો છે એ માપવું છે. એના માટે આપણે શું જોશું કે બેઝ યરની ક્વોન્ટિટી લેશું. એટલે અહીંયા ક્વોન્ટિટી જે છે એને આપણે સેમ રાખશું, તો આપણે ખબર પડશે ને કે અહીંયા બેઝ યરમાં પ્રાઇસ કેટલું હતું અને હાલમાં કેટલો પ્રાઇસ છે. એટલે પ્રાઇસમાં કેટલો ચેન્જીસ આવેલો એ આપણે ક્વોન્ટિટી સ્થિર રાખશું તો જ આપણે ખબર પડશે કે કેટલું ઇન્ફ્લેશન વધ્યું. અને જો આપણે ક્વોન્ટિટી પણ અહીંયા ઇન્ક્રીઝ કરી દઈશું, એટલે અહીંયા Q1 લઈ લેશું, તો આપણે ખબર નહીં પડે કે અહીંયા પ્રાઇઝને લીધે ફુગાવો વધ્યો છે કે ક્વોન્ટિટીને લીધે ફુગાવો વધ્યો છે. બરાબર. એટલે અહીંયા આપણે ક્વોન્ટિટીને આપણે સ્થિર રાખીએ, બેઝ યરની ક્વોન્ટિટી રાખીએ, તો આપણે પ્રાઇસમાં કેટલો વધારો થયો કે કેટલો ઘટાડો થયો એ આપણે જોઈ શકીએ. એટલે અહીંયા RBI દ્વારા ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો માપવા માટે આપણે લાસ્પેયસનું સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો અહીંયા જે છે એ બી ઓપ્શન સાચો જવાબ છે. બરાબર. હવે આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. તો આ ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનામાં વેતન ચૂકવવામાં આવે છે તેનો આધાર શું છે? જથ્થા સૂચકાંક, કૃષિ શ્રમિક માટે ગ્રાહકનો સૂચકાંક, ઔદ્યોગિક શ્રમિક માટેનો ગ્રાહકનો સૂચકાંક કે અન્નનો ફુગાવો. તો અહીંયા જે છે એ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ જે છે એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર એગ્રીકલ્ચર લેબર એના મુજબ એ વેતન આપે છે, એટલે કે પગાર આપે છે. બરાબર. તો અહીંયા જે છે એ બી ઓપ્શન સાચો જવાબ છે. આ તમારે કરંટ અફેર પણ યાદ રાખવાનું કે મહાત્મા ગાંધી રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ જે છે એને હવે જે છે એનું નામ બદલી ગયું છે. એ મનરેગા સ્કીમ જે છે એનું નામ શું થઈ ગયું છે હવે કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ, એટલે કે VBG રામજી. આ જે છે એ મનરેગાનું અત્યારનું નામ છે. આ યાદ રાખવાનું, એક્ઝામમાં પૂછાઈ શકે છે ઇન્ડિયન ઇકોનોમીમાં. અને અહીંયા પણ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર એગ્રીકલ્ચર લેબર એ મુજબ અહીંયા વેતન આપવામાં આવે છે. તો અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. બરાબર. તો ઇન્ડેક્સ નંબરમાંથી પણ આવી રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એટલે આ કોન્સેપ્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. સો હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.